સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હું દ્રમક સમય ન પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર તણી કૃપા નજરે ચડ્યો ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસા મેં મળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યા. નિર્ગંધ ગુરુ ગીત. કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠાવે. એટલે જેવી ભક્તિ ગૌતમ ગણને ભગવાન મહાવીર પ્રત્યે હતી એવી જ ભક્તિ લઘુરાજને આ બીજા મહાવીર પ્રત્યે હતી. કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે એવો અનુભવ આપતા લઘુરાજ મેં મારી નજરે જોયું છે. ક્યાં રાજ 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 એને કોઈ પગે લાગે તો એ કહેતા મારા ગુરુને માનો, મને નહીં. પોખનારીને ન પરણે એમ કહેતા હતા. ગોર મરદ તો હસ્ત મેળાપ કરાવી દે, એનું ઘર ન મંડાવાય કે ઘર તો એના વરનું મંડાય કે આવું આવી દેશી ભાષામાં સમજાવતો હતો કે મેં આવી ભક્તિ જોઈ છે જેવી ગૌતમ ગણની ભગવાન મહાવીરને હતી એવી શાસ્ત્ર મેં વાંચ્યું છે, એવું મેં આંખો દેખાય અહેવાલ છે, મેં જોઈ છે આવી ભક્તિ. નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. નિશંક માર્ગ બતાવે છે. આ એને પ્રતીતિ છે કે વિતરાગનો કહેલો એટલે શ્રીમદ રાજચંદ્રે કહેલો વિતરાગનો માર્ગ એ પરમ સત્ય છે. ચોપડામાં લખ્યું એ નહીં, એમાં સુધારો વધારો ઘટાડો કુદારો થયો હોય. આ મૂળ માર્ગ છે. વચનામૃતિ ઓરિજિનલ કોપી છે આગમની. કુબલદેવ પોતે લખ્યું છે 357. આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. પ્રગટ લેખ પણ પામ્યા છે, માટે સેવનીય છે. નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ. તમે કહો છો ખોટું નથી, કબીર કહે છે તું કહેતા છો કાગજ કી લેખી, ચોપડા ખોટા નથી કે મેં કહેતા આખન કી દેખી. તો ક્યાંક નાની એવી ભૂલ હોય તો ક્યાં ભૂલ હોય? કાગજ કે લેખી મને આ તો અનુભવની વાત છે કે ગોળ ગળ્યો જ લાગે. તું કહેતા છો કાગજ કે લેખી, મેં કહેતા છો આખન કી દેખી. માર્ગ અનુભવથી જુએ, બ્રહ્મત્યાજી કહે છે. કબીરે આ જ વાત કરી છે. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. બધાને આત્મસિદ્ધિ લૂંટાવી દીધી, કરો લૂંટમ લૂંટ. પ્રભુશ્રીજી પરિચય ન લખે. સૌભાગભાઈ પૂછ્યું હું બધાને આત્મસિદ્ધિ આપું? કોપલથી મૌન રહ્યા. વડીલ હતા ને સૌભાગભાઈ, હા કે ના કહ્યું. તો અમને કહ્યું છે કે બધાને આપજો કે, એટલે અમે આપીએ છીએ જોખમ ધરીને. ઓલો નહીં કરે તો, નહીં માને તો મારે માથે જોખમ. ઘેરામાં ઘા નાખશું કે ટોળું છે, કોકને તો વાગશે જ ને પથરો. 100 જણા ઊભો હોય ગેલેરીમાંથી પથ્થરો નાખે તો કોકને તો વાગે જ ને. ઘેરામાં ઘા નાખવો છે મારે, કોકને તો વાગશે જ ને. એક જણને સંકિત થશે કે મારા ભગવાનને માનીને વસૂલ કે મહેનત. એટલે રાત્રે ખાવા દીધું, દિવસે ખાવા દીધું, કંદમૂળ ખાવા દીધા, ચાંદલો કરવા દીધા, જોખમ બધું. દીક્ષાર્થી જૈન સાધુ આવું કરે. સંપ્રદાય છોડી દીધો, વેશ છોડી દીધો. સાદડી ઉપર બેસતા લોકો ખેંચી લેતા, મગનમાં કે બેસવા જાય ને સાધુ ના બેસે એવી રીતે પાટ ઉપર બેસે એટલે સાદડી ખેંચી લે તો કાંઈ વાંધો નહીં. અરે પ્રસંગ બનેલો છે, પકડે પ્રભુશ્રીને હાથમાં પાત્રા પકડાવી દે. જાઓ સંદેશર વરાયો, તમારા તૈયાર રસોડ ન ખવાય તો સીધો ઉપર પાત્રા લેવા જાય, રજોરણ લેવા જાય. નારના રણછોડ પકડે, બેસો તમે અહીંયા, ભગવાનને વરવાનું ન હોય કે કોણ છે હું જોઉં છું કે અહીંયા જ જમવાનું જ તમારે. લોકો ઓછી તકલીફ નથી આપી. કુપલદેવ કહેલું પરીક્ષા સહન કરવાના સાધુને, ભગવાને કહ્યું છે જલ્દી કર્મ ખપશે. સંકેત વગર થાય જ કેમાં? કેટલી ક્ષમતા! આંખમાં અણીવાળી ખીલ્લી ભરાવે છે તોય ક્ષમતા રાખવાની. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા, મારા ભગવાનને તો માને છે ને, કૃપાલુનું નામ લે જ ને બસ. કહેતા એ તો મુમુક્ષુ આવે ને કૃપાલદેવના, અમારા માથાનો મુગટ છે, અમને કૃપાલદેવ યાદ આવે જ ને. चित्रकूट के घाट पर वही संतन की भीड़, તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર. જે જે આવે છે ને ઘાટ ઉપર બધામાં રામ દેખાય. તુલસીદાસને પોતે ચંદન ઘસે છે નોકર થઈને, બધાને ચાંદલો કરે છે. કોને?
ભક્તોને નહીં, રામને, એને રામ દેખાય છે ભક્તો. કુપોલદેવને માનવવાળા બધા મોક્ષમાં, એને શ્રીમદ રાજચંદ્ર દેખાય છે. चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर. પ્રભુશ્રી બધા કુપોલદેવ દેખાતા હતા, એટલે જોખમ લીધું, મારું જે થાય કે શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપો ફરવે. 14મી કડી. પરિશસઈ ભારે વર્યા શ્રદ્ધા અચળ આત્મા તણી, ગંભીર સાગર સમધરા જેવી ક્ષમા ઉરે ગણી. રવિથી વિશેષ પ્રતાપ પામ્યા શાંતિ શશીથી પણ ગણી, સૌ આત્મહિતના સાધકો સેવે ચરણ રજ આપની. બધું જોયું છે, બધું જાણે છે. શું કે છે? પરિચય સહી ભારે, બહુ તકલીફ આપી હતી લોકોએ. 22 પ્રકારના પરિચય સહી ભારે વર્યા શ્રદ્ધા અચળ આત્મા તણી. જેમ જેમ વધારે પરિચય પડ્યા ને એમ સાધક રાજીત થાય. કુપોલદેવ કહ્યું છે તે વખતે શાતા કરતા અશાતા વખતે, અને તેમાં પણ અશાતાના પ્રબળ ઉદય વખતે તેનું વીર્ય વધારે ઉલ્લાસિત થતું, અને તે સમયે વધારે કલ્યાણકારી જણાતો. વચનામૃત 913માં લખ્યું છે. તે સમયે વધુ કલ્યાણકારી જણાતો. એને જલ્દી કર્મ ખપે જ ને. વેદની આવી જાય, હજી આવો કે પછી ક્યાં ઉઘરાણી કરવા આવશો, અમે જાય છીએ. પછી લોકો સિરપ આપે ને, ખાંસીનો શ્વાસ ચડતો, પીવે સિરપ. આમાં અમને શ્રદ્ધા હોય એમ કરતા પીવે. ઉપશમ દવા અમને આપી જ કુપોલદેવ, લાવો પી લો. પાછા એમ કે અવધૂત યોગી મગન પપ્પા વાત કરતા, જમે ને પછી પાણી આપે ને મુમુક્ષુ, એમ પાણીનો ગ્લાસ લઈને ઉભો, એટલે 1 ગ્લાસ પીધો, બીજો ગ્લાસ, ત્રીજો ગ્લાસ, ચોથો ગ્લાસ. તમે બાપા 4 તો પી લીધા. એમ પી લીધા તો નહીં આપો. હવે એને ખબર નથી કેટલા ગ્લાસ પાણી પીધાય. પ્રસંગ બનેલો છે. એમ પી લીધા કે મેં આટલા બધા ગ્લાસ, તો નહીં આપો. દેહાતી દશા, અવધૂત યોગી. પરિચય સહી ભારે વેર્યા શ્રદ્ધા અચળ આત્મા તણી, ગંભીર સાગર સમ. સાગરવર ગંભીરા સિદ્ધા લોગસમાં આવે છે ને. સાગરવર ગંભીરા સિદ્ધા, સિદ્ધા સિદ્ધિ મમ દેશ મને આપજો. ધરા જેવી ક્ષમા ઉરે છે, પૃથ્વી જેવી. ખોદો, કાપો, અગ્નિ પેટાવો, દાબો, બુલડોઝર ચલાવો. ધરા એટલે પૃથ્વી, પૃથ્વી જેવી ક્ષમા ઉરે ધરી. રવિથી વિશેષ પ્રતાપ પામ્યા. ચેસુ અયમ પયાસેરા, લોગસની કડી છે બધી. સૂર્યથી વધારે તેજસ્વી. રવિથી વિશેષ પ્રતાપેમાં, શાંતિ શશીથી પણ ઘણી. ચંદ્રસુ નિમલેરા, ચંદ્રથી પણ નિર્મળ. આ લોગસ છે આખો. એ નમોથણું આજ, લોગસ આજ, આખો આગમે આજ. શાંતિ શશીથી પણ ઘણી, સૌ આત્મહિતના સાધકો સેવે ચરણ રજ આપની. જેને ખરા આત્મરથી છે એ તમારું ચરણ રજ સેવે છે, તમારી આજ્ઞા માને છે. કઈ આજ્ઞા? કુપોલદેવ માનવાના એ છે. મોટું બહુ નથી આજ્ઞા આપી દીધી, સાવ સહેલી આજ્ઞા આપી છે. કુપોલદેવ માનો એમ કહેતા. એ પછી વાત છે માયનાની. પૂરું થાય ને પછી એમ કે વાત છે, બધું કહી દે પછી એમ કે વાત છે માયનાની. શ્રદ્ધા પરમ દુલ્લા કે એકવાર તો બોધમાં કીધું પર્યુષણના છેલ્લે દિવસે, શ્રદ્ધા પરમ દુલ્લા કે આખું વર્ષ વિચારજો, આવતી સંવત્સરની દિવસે હું પૂછીશ તમને શું વિચાર્યું તમે શ્રદ્ધા પરમ દુલ્લા. એમાં શું વિચારવાનું છે? એ વિચાર એટલે સંકિત થાય. આવું લેશન આપેલું. 15મી કડી. વળી તજી સુખી સંસાર જે ત્યાગી મહાભાગી થયા, ને મુખ્ય સાધુ વર્ગમાં જટ નામ ના પામી ગયા. નિજ રાસ જોડાયા ગવાયા, જીવન તપમાં ગાળતા, જ્ઞાની ગુરુનો યોગ મળતા, મોહનો મળ ટાળતા. વળી ની તજી સુખી સંસાર, ભર્યું ભાદરું ઘર, 17 ઘર, અત્યારે 3-4 છે હજી, જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢી ચાલતી, એટલે પૈસાવાળા. રોગે મટી ગયો તો પછી યુવાન સ્ત્રી હતી, છોકરું મોટું થાય એમ હતું, ઘોડિયામાં હતું, બધી રીતે સુખી હતા. વળી તજી સુખી સંસાર જે ત્યાગી મહાભાગી થયા. મહાભાગશાળી અહીંયા સંસાર કરતા એ જે સુખ કરતા અહીંયા વધારે સુખ છે, એના ભાગી થયા. ને મુખ્ય સાધુ વર્ગમાં જટ નામના પામી ગયા. ખંભાતના સંગાડામાં પ્રભુજીએ દીક્ષા લીધી ને બીજા 13-14 દીક્ષા લીધી કે આ સાધુ સારા પગવાળા છે, એટલે કે એને આચાર્ય બનાવી દઈએ, એટલે આચાર્ય થવાના હતા. આશ્ચર્યકર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે, આ આચાર્ય થવાના હતા, અને દીપાવી રાજીનામું આપીને.
કે મુખ્ય સાધુ વર્ગમાં જટ નામના પામી ગયા. નિજ રાસ જોડાયા ગવાયા. ચરોતર પ્રદેશમાં, પછી તો ભરૂચ જિલ્લામાં અને સુરત જિલ્લામાં આસ્થામાં પ્રભુશ્રીએ દીક્ષા લીધી અને બધા રાસવાળા ગાય, નવરાત્રિમાં રમે, એમ બધા ગીત છે, રાસ છે, પ્રભુશ્રીની દીક્ષાના બધા પદ છે મારી આગળ. નિજ રાસ જોડાયા ગવાયા, પણ પોતે તો જીવન તપમાં જ ગાળતા. જ્ઞાની ગુરુનો યોગ મળતા મોહનો મળ ટાળતા. એને કુપોલ તો મળી ગયા ને, એટલે મોહનો ક્ષીણ કરે છે. 16મી કડી. નહીં સાધુ સંસારી ગણે ગ્રહિત એક ટેક શું મુક્તિની, બહુ પુણ્ય કેરા પુંજથી મળી યુક્તિ સદગુરુ ભક્તિની. વિસ્મૃતિ કરી સંસારની ગુરુ પદ લહ્યું ગુરુ ભક્તિથી, દિવે દીવો પ્રગટાવી પદવી ગોપવી અતિ યુક્તિથી. શું કહે છે? નહીં સાધુ સંસારી ગણે, પોતે તો સાધુ છે, એને કુપોલદેવને સંસારી ગણ્યા જ નથી. કુપોલદેવે કહેલું એકવાર, અહીંયા ત્યાગ ભેળો, વૈરાગ ભેળ્યો, અમે ત્યાગે નથી ભેળ્યો, અમે તને વિતરાગ ભેળ્યો છે. તમારે ઘેર તમારા છોકરાના ઘોડિયાની દોરી ખેંચવાનો પ્રસંગ આવે તો તમે વિતરાગ જ છો. નહીં સાધુ સંસારી ગણે. કેમ? ગ્રહી ટેક એક શું મુક્તિની, મારે છૂટવું છે, છૂટવાનો રસ્તો એની આગળ છે, નિયમ લીધો છે. અમે સંસારી જોયા જ નથી. કે કઈ દ્રષ્ટિ હશે? એ દ્રષ્ટિ પ્રભુથી નથી, એવી દ્રષ્ટિ આપણને થાય ત્યારે કોઈ બધું ઓળખીએ ને, એટલે કેવી રીતે ઓળખીએ? પરિણામ સરખું જ જોઈએ છે આપણે, એટલું હોવું જ જોઈએ ને. બહુ પુણ્ય કેરા પુણ્યથી મળી યુક્તિ સદગુરુ ભક્તિથી. કુપોલદેવ પોતે સર્ટિફિકેટ આપેલું, જમણા પગનો અંગૂઠો દબાવ્યો પછી અંબાલાલભાઈને કહે છે, પ્રભુજી નથી કહેતા કે આ પુરુષ પૂર્વનો સંસ્કારી છે, કે કલ્યાણ થશે એનું. એમ બહુ પુણ્ય કર્યા પુણ્યથી મળી યુક્તિ સદગુરુ ભક્તિની. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે એ જ સંકેત ને, વ્યવહાર સંકેત. કે આગળ જૈન સાધુ 14 વર્ષ મોટા ઝવેરીના વેશમાં આવેલા ગુરુવત્સને નમસ્કાર કેવી રીતે કરી શકે? એટલે એને કુપોલદેવની ઓળખાણ અંબાલાલભાઈ પત્ર બતાવ્યા ત્યારે થઈ ગયું છે ને. અંબાલાલભાઈને જુઠાભાઈ પત્ર બતાવ્યા ત્યારે ઓળખાણ થઈ જ ગયેલી કુપોલદેવની, એટલે વ્યવહાર સંકેત તો થઈ જ ગયું. પછી જે થયું એ બધું આગળનું. બહુ પુણ્ય કર્યા પુણ્યથી મળી યુક્તિ સદગુરુ ભક્તિની. વિસ્મૃતિ કરી સંસારની ગુરુપદ લયું ગુરુ ભક્તિથી. સાચી ગુરુ ભક્તિ કરે એટલે પોતે જ ગુરુપદ થાય ને. દિવે દીવો પ્રગટાયો પોતે, અને પદવી ગોપી હતી યુક્તિથી. આત્મજ્ઞાન લઈ લીધું એટલે ગુરુ થઈ ગયા, પછી છુપાડી દીધું હું નહીં. 17મી કડી. રે નિરસ આહા રે નિભાવે દેહ મમતા મૂકીને, વિલાસની તજી લાલસા સૌ સ્વપરમતને જાણીને, ઉપદેશની અમી ધારવર છે સર્વનું હિત તાકીને, સુધર્મ તીર્થ દીપાવતા તે પરમ કરુણા આણીને. રે નિરસ આહારે નિભાવે દેહ મમતા મૂકીને. દેહ મમતા મૂકીને નિરસ આહારે કોઈ બધું આજ્ઞા કરેલી, મુનિ અથાણા વરાવવાના નહીં, મીઠાઈ વરાવવાની નહીં, કોઈ શ્રાવક પ્રેમથી આપી દે તો નાના સાધુને આપી દેવાનું. અને ભગવાન મહાવીરની આજ્ઞા છે એક જ વાર જમવાનું. અને કારણ વગર ચા કે છીકણી વરાવવાની નહીં. કારણ કયું? શરદી ખાંસી થઈ જાય ત્યારે છીકણી સૂંઘે એટલે કચરો નીકળી જાય, અને 1-2 દિવસમાં શરદી મટી જાય, દવા લેવાની હતી જ નહીં. ચામાં સૂંઠ નાખી હોય એટલે ગરમ ગરમ ચા પીવે એટલે શરદી કોઠો ગરમ થાય ખાલી. કારણ વગર ચા છીકણી વ્યસન તરીકે લેવાની નહીં. આ મોટી શોધ છે, બીડી સિગરેટ ન પીવાય ને સંન્યાસીને, એટલે છીકણીની શોધ થઈ છે. આવી જ જાય દેહ ધ્યાન. કુપોલદેવને તો ખબર હોય ને, સંન્યાસી લોકો છીકણી સૂંઘવાનું શું હોય? બીડી નથી ને, અગ્નિને ન અડાય ને. છીકણીમાં કઈ અગ્નિ છે? એટલે પાવડર કરીને સૂંઘે. કુપોલદેવ કે એ નહીં. કુપોલદેવ તો પૂર્ણ પુરુષ હતા, કાન પકડ્યો. ક્યાંય બોલવામાં ઓછું જજુ નહીં. કારણ વગર ચા છીકણી નહીં. એટલે દવા નહીં લેતા તમ તારે, છીકણી શરદી થાય તો લેજો, વ્યસન તરીકે નહીં લેતા. નિરસ આહારે નિભાવે દેહ મમતા મૂકીને, વિલાસની તજી લાલસા. બે અહીંયા વિલાસ તો આચાર્ય બનાવતા હતા એને. પછી બધા કેવું પૂજે એ નહીં. અને બોલો વ્યવહારિક તો વિલાસ છોડી જ દીધો બધું. સ્વપર મતને જાણીને, ઉપદેશની અમીધાર વર્ષે સર્વનું હિત તાકીને. બધાને કલ્યાણકારી એવી ઉપદેશવાણી આપે છે. શું ધર્મ તીર્થ દીપાવતા
એ પરમ કરુણાણી એવી દયા છે. અને બધા જે મગન બાપા કહેતા બધા રોજા કે જંગલના રોજા જેવા કે સભ્યતા શિસ્ત કાંઈ નહીં. એ પાવડો ત્રિકમને તગારું લઈને આવે. જો ભક્તિ થઈ જાય ને આત્મસિદ્ધિને ટાઈમ આપે ને 1 કલાક તો ખેતરે વહી જાય. એટલે આવો ક્રમ આપ્યો. સવારના 4 થી રાતના 9:30 થોડો ટાઈમ આપે ને કે તો ખેતરે વહી જાય પાછો ત્રિકમ પાવડો લઈને કે એ બધા એવા કે રોજા જેવા કે એને પકડી રાખવા એટલે કે એમાં ઘણાને તો અક્ષર જ્ઞાન જ ન હોય કે વાંચજે શું વાંચતા તો આવડતું જ ન હોય કે શું ધર્મથી દીપાવતા પરમ કરુણાને 18મી કડી આચાર પંચ ધરી ઉરે દાતાર તેના અન્યને શ્રુત ધર્મનો આધાર ધરી ઉદ્ધારનાર અન્ય એ શિષ્યોની પણ સેવા કરે સહી કષ્ટ જાતે ધન્ય તે ગુરુ મર્મ સ્પર્શી મધુર વચને શરણ દે સૌજન્ય એ આચાર પંચ ધરી ઉરે પંચાચારના ધારક જૈન સાધુને જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર્ય આ 5 આચાર છે. એટલે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર સાથે તપ અને વીર્ય આ પંચાચાર કહેવાય જૈન સાધુના. પોતે આચરે ને બીજાને શીખવાડ્યા. આચાર પંચ ધરી ઉરે દાતાર તેના અન્યને બીજાને બતાવ્યા. બ્રહ્મચારી 5 આચાર આપણે જેને દીક્ષા કહે છે એ પાડ્યા લીધા વગર બધા પાડ્યા બલકે વધારે પાડ્યા. આચાર જ ગુણ 36 આવે છે એટલે ગાય ને સ્તવનમાં 12 ગુણ અરિયંત દેવ પ્રણમી જે ભાવે સિદ્ધ 8 ગુણ સમર્થા દુઃખ દોગ જાવે. આચાર જ ગુણ 36 25 વધાય 27 ગુણ સાધુના જપતા શિવ સુખ થાય. એ 36 નહીં મેં શાસ્ત્રમાંથી કાઢ્યા છે. આ બાજુ બ્રહ્મચારીજીના 36 કરતાં વધારે છે ગુણ બ્રહ્મચારી એટલે તો છોડી દીધું બધું. અને આચાર્ય બનાવેલા ડીએન હાઈસ્કૂલમાં મારામાં આચરણ તો છે નહીં કે અમારે શરમાય ને એમને ડિગ્રી લઈ લઉં કે આચરણ કરીને બતાવું કે એટલે છોડી દીધું. એટલે પંચાચાર બીજાને બતાવ્યા બ્રહ્મચારીને બતાવ્યા દાતાર તેના અન્યને કે મેં પકડી લીધા છે કે હું બીજાને બતાવીશ. શ્રુત ધર્મનો આધાર ધરી ઉદ્ધારનાર અન્ય શિષ્યોની પણ સેવા કરે સહી કષ્ટ જાતે ધન્ય તે ગુરુ મર્મ સ્પર્શી મધુર વચને શરણ દે સૌજન્ય. મર્મ સ્પર્શી વાત કરે ભેદી વિચાર કરતો થઈ જાય બોલે. ઝેર પીવો છો ઝેર પ્રભુજી એમ કહેતા આ ગુરુ ખુલ્લું કહેતા. એ તો કોઈ સૌભાગ ચુનીલાલને ગુરુ માને જ કે આ સૌભાગભાઈ નહીં સૌભાગ ચુનીલાલ હતા પ્રભુજીના વખતમાં. લાલ બંગલો હતો ને ત્યાં રહેતા એ સૌભાગ ચુનીલાલને ગુરુ માને છે. કોક નારના રણછોડભાઈને ગુરુ માને છે. કોક વડવાને પોપટલાલને ગુરુ માને છે. કોક અમને ગુરુ માને છે. ઝેર પીવો ઝેર કે મરી જશો. એક જ ગુરુ કે અમારા ગુરુ એ તમારા ગુરુ. અમે ગુરુ થતા નથી અમે ગુરુ બતાવીએ છીએ. આ સિદ્ધાંત કોઈ ગુરુ એવો મળ્યા કે અમે ગુરુ થતા નથી અમે ગુરુ બતાવીએ છીએ. કેવું સૈદ્ધાંતિક વાક્ય છે. આ જે કહેતો હોય કરતો હોય એ ગુરુ હોય. અમે ગુરુ થતા નથી અમે ગુરુ બતાવીએ. ગુરુ મર્મ સ્પર્શી મધુર વચને શરણ દે સૌજન્ય અને શિષ્યોની સેવા કરી સહી કષ્ટ જાતે ધન્ય. પોતે જોખમ ધરીને શિષ્યોનું તો ભલું થાય છે કરે છે. 19મી કડી વ્યવહાર કુશળ વર્તતા ગુરુ ગમ સહિત ધીરજ ધરી છોડી પ્રમાદ સુકાર્ય યોજી સંગ સેવા આદરી દર્શાવતા શરણાગતોને મોક્ષ માર્ગ દયા કરી ગુરુનો પ્રગટ ગુણ તે પ્રકર્તા નામનો ગાયો સ્મરી. વ્યવહાર કુશળ વર્તતા વ્યવહાર કુશળતા કહેવાય ને એ જે જાતનો હોય ને એ બધું કરવા દે ને. શરૂઆતમાં મગનનો વાત કરતા ઘરેથી ઘણા નવો પાક પાકે ને એટલે પોટલું ભરીને 1 કિલો ચોખા લઈ આવે. નવું શાક પાકે કે ફળ પાકે એ મૂકે. ના ન પડે કે પાછું લઈ જાય શરૂઆતમાં. પછી કહેતા વાલ પાપડી ન ખવાય એમાં ઈડા હોય પછી બધું કહેતા શરૂઆતમાં બધું મૂકવા દે. પોંક તો શ્રાવકને ખાવાની મનાય છે. નવો પાક પાકે ને કુણા અનાજના દાણા એ લઈને મૂકે પ્રભુ. એના સંપ્રદાયમાં મૂકતા હોય કે આપણા ગુરુને મૂકે. મંત્ર લેવા જાય ને બધા પૈસો મૂકે પછી કંઠી બંધાવાય. મગન બાપા કે મારી બાઈ મને રૂપિયો આપેલો કે મંત્ર લેવા ગયા ને કે મેં મૂક્યો પ્રભુજીને. આ છોકરો શું કહે છે તો કે મંત્ર લેવા આવે છે બ્રહ્મ કે આપી દો. એમને કીધું આ સિક્કો પાછો લઈ લે. જૈન સાધુને પૈસા રખાય. મગન બાપુ હું લઈ ગયેલો કે અમારામાં તો કંઠી બંધાવા જાય એટલે કે મૂકવો જ પડે કે નહીં તો અપમાન થાય ગુરુનું.
અને ન ગુરાય ન રહેવાય. પાછું ગુરુ તો જોઈએ જ. એટલે પછી મગનું ન ગુરુ ન રહેવાય એટલે ગધેડો મળે તો વરમાળા ન પહેરાવાય કે હવે ગધેડો મળે તેને વરમાળા પહેરાવી દે. વ્યવહાર કુશળ વર્તા ગુરુગમ સહિત ધીરજ ધરી. ગુરુગમ મુનિ સાલુકાઈથી કામ લેશો તો હજારો જીવોનું કલ્યાણ તમારાથી થશે. આ ગુરુગમ આપેલી ગોપાલદેવે કે લોકો સાચા વિતરાગના ધર્મને પામશે તમારાથી. એટલે વ્યવહાર કુશળવતી ગુરુગમ સહિત ધીરજ ધરી. ગોપાલદેવ કહેલું મુનિ આગળ જતા રીધી સીધી પ્રગટ છે, ઓળંગી જાજો. ઓળંગી ગયા. બધી ગુરુગમ આપેલી. ન કહ્યું તો વાપરત, કહેલું કુપોલદેવ, વાપરતા નહીં. ઓળંગી જાય ગુરુગમ આપેલી. સાચો શિષ્ય પછી શાસ્ત્રમાં તો એમ છે, લબ્ધિ પ્રગટે ને કાંઈ સિદ્ધિ શિષ્યને એ પોતાના ગુરુને પૂછવા છે કે મને આ એમને ખબર પડી જાય કાલે શું થવાનું છે. કાલે ધરતીકંપ થવાનો છે, કાલે વીજળી થવાની છે, કાલે ધોધમાર વરસાદ આવવાનો છે, મને આ પૂર આવવાનું છે, આજે જ ખબર પડી જાય છે. મોટા ગુરુ આગળ જાય. હવે શું કરવું? એટલે ગુરુ ક્યાંક આજ્ઞા આપે. ગુરુ આજ્ઞા આપી દીધી કે મુનિ અમે હોય કે ન હોય તમને લબ્ધિ પ્રગટવાની છે, ઓળંગી જાજો. પછી તો ખુલ્લું કહેતા આકાશમાં, કેમ આવી પૂછ્યા વગર? મેં બોલાવી જ તને. અમે કે લાત મારીને કાઢી મૂકીએ રીધી સીધીને. આવું કોઈ બોલે? ઝૂરે છે એને માટે તો ભક્તિ કરે. ક્યાંક ક્યાંક ચમત્કાર થાય તો, ન થયો તો બતાવે છે. અમે લાત મારી, અમે ક્યાં બોલાવી, કેમ આવી અમને પૂછ્યા વગર? હટ એમ કહેતા. ગોપાલજીની આજ્ઞા હતી. ગુરુ ગમ સહિત ધીરજ ધરી, છોડી પ્રમાદ, શું કાર્ય યોજી સંગ સેવા આદરી. કે આવે બધાનું કલ્યાણ કરવું છે. દર્શાવતા શરણાગતોને મોક્ષ માર્ગ દયા કરી. જે કોઈ શરણને આશ્રય લીધો બધાને મોક્ષ માર્ગ આપતા. ગુરુનો પ્રગટ ગુણ તે પ્રકર્તા નામનો ગાયો સ્મરી. જે મૂળ વાત કરે ને પ્રકર્તા ગુણ, આગમમાં જે ચાલ્યું એવું છે પૂર્વાચાર્યોએ, એ ચાલુ રાખે. ગોપાલદેવ જે કહેતા આ પ્રકર્તા ગુણ કહેવાય. પોતાની વાત નહીં, જે છે એ જ રજૂ કરે. આ પ્રકર્તા ગુણ છે ગુરુજીનો. શ્રી કૃષ્ણ અર્જુન એમ જ કહે છે, મેં પૂર્વાચાર્યો પાસેથી આમ સાંભળ્યું છે. આ ગુરુનું લક્ષણ છે, સદગુરુનું લક્ષણ છે. ગુરુનો પ્રગટ ગુણ તે પ્રકર્તા નામનો ગયો સ્મરી. 20મી કડી. રત્નત્રયીના નાશકારક આત્મઘાતી દોષનો ઉપાય સદગુરુ દાખવે દેખાડી માર્ગ મોક્ષનો. કંપે હૃદય ઉપદેશ વેગે નિરપણ નયને જરે. સંસારથી ઉદ્ધારનારી શુદ્ધતા હૃદયે ધરે. રત્નત્રયી, 3 રત્ન, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, આ 3 રત્નોનો નાશ કરી નાખશે, બાળી નાખશે. કોણ? આત્મઘાતી અવગુણ બધા. એના નાશ આત્મદોષનો ઉપાય સદગુરુ દાખવે છે કે તારા આત્મઘાતી અવગુણને લાવ, હું કાઢી નાખું, તને ભાવમરણ ન કરવા દઉં. ઉપાય બતાવે છે. દેખાડી માર્ગ મોક્ષનો. કંપે હૃદય ઉપદેશ વેગે. કંપે છે ઉપદેશથી. નીર પણ નહીને જરે, આંખમાંથી આંસુ જરે છે. એ દુષ્યકાળના દુર્ભાગ્ય જીવો, નિષ્કારણ કરું છું, હૃદય રડે છે. ગુરુના આંખમાંથી આંસુ જરે છે. અને કંપે હૃદય ઉપદેશ વેગે, એના હૃદય કંપ ધ્રુજારી ઉત્પન્ન, તેનું ભલું કેમ કરવું મારે? સંસારથી ઉદ્ધારનારી શુદ્ધતા હૃદય ધરે. 21મી કડી. શું શિશુ સમ સમજાવતા સ્નેહે ગુરુ અપરાધીને. નિજ દોષ દર્શાવી સુખે સાધે સુશેષ્યો શુદ્ધિને. માયાથી કોઈ છુપાવતો નિજ દોષ જો ગુરુ આગળે. તો સિંહ સમ ગુરુ ગર્જના કે દોષ ઓકે તે પડે. શું શિશુ સમજાવતા સ્નેહે ગુરુ અપરાધીને. પેલા નાના છોકરાને જે પટાવે છે કે આમ ના કરાય, આમ ના કરાય. નિજ દોષ દર્શાવી સુખે સાધે સુશિષ્ય શુદ્ધિને. દોષ બતાવ્યો એટલે આગળ વધે કે હા હવે હું ભૂલ નહીં કરું. ગુરુજી ઘણા સરળ હોય, મને ખબર નહોતી એટલે હું કરતો હતો, તમે હવે નહીં કરું. પણ માયાથી કોઈ છુપાવે તો નિર્દોષ જો ગુરુ પાસે. ગુરુને તો ખબર છે, આપ શ્રીમદ બધું જાણો જ છો, એ ગુરુરાજ તમે જાણો છો સગળું. તો સિંહસમ ગુરુ ગરજતા કે દોષ ઓકે, ટાળ પડે, ઓકી નાખે તને. ખબરદાર અહીંયા આવું કરો છો. એટલે ખાલી થાબડ ભણા કરે ગુરુજીનું લક્ષણ નથી કાંઈ. કાન ખેંચે. ગોપાલદેવ કહ્યું છે, જે ગુરુ આચાર્ય શિષ્યનો નાનામાં દોષ નથી જાણતા ને એ ગુરુ થવા લાયક જ નથી. આ તો હું આમ કરીશ ચાલશે, હું આમ રાત્રે ખાઈશ ચાલશે,
હું કોઈનું ખબર નહીં એમ થોડું તમાકુ ખાઈ લે, હા હાલ છે, શિષ્ય તો ચેલા વધે જ ને. હું એ કોઈ નિયમ નહીં પાડું, ચાલશે, કોઈને કહેતો નહીં કે મેં આજ્ઞા આપી તમે, હું નાચીશ, આ ચાલશે. આ ગુરુનું લક્ષણ નથી. એ તો ત્રાડું કહીને કાઢી મૂકે નહીં, તારું કાળું મોઢું નહીં બતાવતો એમ કે. તો સિંહ સમ ગુરુ ગરતા કે દોષ વખતે પણ હમણાં આવશે આ બીજી કડીમાં 22મી કડી. ધમકી ગણે ના કોઈ તો ગુરુ આમ ધાડુકી ને કહે દેખાડ તો નહીં મુખ તારું મલિન માયા જોગ રહે. તારું કાળું મોઢું નહીં બતાડતો મને, ફરી વાર દેખાડતો નહીં મુખ તારું મલિન માયા જોગ રહે. તારો દોષ અમે બતાવ્યો, તને ખબર છે તે ગુનો કર્યો, હજી પાછો માનતો નથી કે ધડુકે છે કે ધમકી ગણે ના કોઈ તો ગુરુ આમ ધડુકીને કહે કાઢી મૂકીશ તને. વ્રત નિયમ સંયમ સર્વને માયા છુપી રીતે દહે છે. જે આત્મ ઉજ્જવલતા ચહે તે જીવ જ ગુરુ શરણું ગ્રહે. આવા ગુરુનું શરણું લે કોણ? પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતું લેવા નામ છે, એમને એમ સહેલું છે? કાઢી મૂકે નહીં તો ગુરુ થાબડમણા ન કરે કઈ. સુતવિત દારા શિષ્ય સમર્પે તે પામે રસ પીવા જોઈએ, બધું મુકાવી દે, માયા છુપી બધું મૂક પહેલા કે આ જીવ જ જે ઉજ્જવલતા છે તે જીવ જ ગુરુનું શરણું ગ્રહે, બીજો કોઈ આવે નહીં કે. આ કાયરનું કામ નથી કાંઈ, હરિનો માર્ગ છે શૂરનો નહીં કાયરનું કામ. જો પ્રથમ પહેલા મસ્તક મૂકવું પડે. કબીર કહે છે કે માથું મળતા જો ગુરુ મળે ને તો સાવ સહેલું કે મોક્ષ મળતો હોય, સાવ સહેલું સસ્તું કહેવાય કહેતો હતો. 23મી કડી. ગુણ ગાન ગુણ નિધિ સદગુરુના સાંભળી શ્રદ્ધા કરે, નજરે ન દીઠા હોય તો એ પ્રીતિ સુશિષ્યો ધરે. વળી શિષ્ય જનના દોષ હરવા ઉર ગુરુ નિષ્ઠુર કરે, માતા દયાળુ બળ કરી કડવી દવા શિશુ મુખ ધરે. ગુણ ગાન ગુણ નિધિ સદગુરુના સાંભળી શ્રદ્ધા કરે. ઢગલો છે નિધિ ગુણનો, પછી એકને એક વાત સાંભળે ઘસઘસ કરે, પછી શ્રદ્ધા આવે ને કે આવું આવું. કુપોદના બધા અતિશય વિચારીએ આપણે, જાતિ સ્મરણ જ્ઞાન, કવિત્વ શક્તિ, અવધાન શક્તિ, બધા ચમત્કાર ફરી ફરીને યાદ કરે, એટલે એમ થાય ને આટલા બધા ગુણ, એટલે ક્યાં થોડી થોડી અસર થાય ને પછી ઘસઘસ કરવું પડે ફરી વાર એકને એક વસ્તુ. ઢગલો છે, ગુણ નિધિ છે. આ સાચો પુરુષ હોય ને પછી એમાંથી પકડે ગુણ. આની મારે તમને લખ્યું છે, નિર્મળ ગુણમણી રોહણ મુદ્રા મુનિજન માનસ હંસ જિનેશ્વર. નિર્મળ ગુણમણી રોહણ બુધરા મુનિજન માનસ હંસ જિનેશ્વર. ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી માત પિતા કુળ વંશ જિનેશ્વર. નિર્મળ ગુણમણી રોહણ બુધરા એટલે રોહણાચલ, બધા રત્નો છે કા. એટલે માનસરનો હંસલો હોય ને મોતી મોતી લઈ લે. એમ સાચો મુનિ સાચો સાધક છે ને એ વિતરાગ કેવળ જ્ઞાની ભગવાનના બધા ગુણો ભેગા કરી લે. રત્નનો મહાસાગર છે, એક એક રત્ન લે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર ભેગું કરી લે. મુનિજન માનસ આવું છે, હંસ જેવું. માથલા માથલા બાજુમાં રહેવા દે, બગલો એ બગલા માટે. ગુણ ગાન ગુણી નિધિ સદગુરુના સાંભળી શ્રદ્ધા કરે, નજરે દીઠા હોય તો એ પ્રીતિ સુશિષ્યો ધરે. ગોપાલદુને આપણે જોયા નથી, બ્રહ્મચારી કે મેં નથી જોયા ગોપાલદુને, પણ મારા ગુરુજીએ મને એટલું બધું સમજાવ્યું કે મેં જાણે પ્રત્યક્ષ જ જોયા છે ગોપાલદુને, એવું થઈ ગયું બ્રહ્મચારીને. નજરે ન દીઠા હોય તો એ પ્રીતિ સુશિષ્યો ધરે. બીજા શિષ્યોને જે થયું હોય પણ બ્રહ્મચારી તો થઈ જ ગયું. જે દશા 4 ભક્તોની હતી ને ભક્ત રત્નોને ગોપાલદુને, એવી જ બ્રહ્મચર્ય કરી. એણે તો લખ્યું છે પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ હું ખેલો છું, લાભ જીત્યા. શું લખે છે? મહાવીર મંગલચરણ રાજપ્રભુએ દીઠ, એટલે શ્રીમદ રાજચંદ્ર ભગવાન મહાવીરને મળેલા. રાજચંદ્રે પ્રત્યક્ષની પ્રતીતિ મુનિએ કીધી, એટલે હું જેને ગુરુ માનું છું એ મુનિ પ્રભુજીએ પ્રત્યક્ષ શ્રીમદ રાજચંદ્રની પ્રતીતિ થઈ ગઈ હતી. તે મુનિવર સમકીતિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ હું ખેલું છું, દાવ જીતી ગયા. એટલે કહે છે નજરે ન દીઠા હોય તો એ પ્રીતિ સુશિષ્યો ધરે. એટલે આપણે કૃપાળુને પ્રત્યક્ષ કરવા પડે, કૃપાળુનું આજ્ઞા માનીને. વળી શિષ્યજનના દોષ હરવા ઉરુ ગુર નિષ્ઠુર ઠરે કરે. વળી શિષ્યજનના દોષ હરવા
ઉર ગુરુ નિષ્ઠુર કરે ત્યારે પછી એમ હા ન કરે, બધું આમાં હા ન મિલાવે. ગુરુજી કાન ખેંચે, તમે સાધુ છે ના, એના ગુરુ એને એમ કહેલું. માતા દયાળુ બળ કરી કડવી દવા શિશુમુખ આદરે. છે તો દયા, પણ દવા ન પીવે તો નાક બંધ કરી દે, એટલે મોઢું ખોલે ને પછી દવા આપી દે કડવી. મારે ન પીવે તો એને દ્વેષ છે, દ્વેષ નથી, અનુબંધ દયા છે કે એનું ભવિષ્યમાં આનો ફાયદો થવાનો છે, કડવી દવા આપે છે. 24મી કડી. વિશ્વાસ ધરી શિષ્ય કહેલા દોષ ગુરુ નહીં ઉચ્ચરે, જાણે ન જાણે કાન બીજો તેમ ગુપ્તી તે ધરે, દ્રષ્ટિ મીઠી પલટાય ના કદી દોષ જાય બધા ગળી, પૂરી પ્રતીતિ સંગને નહીં દોષ શકશે નીકળી. કોઈ શિષ્ય પ્રાયશ્ચિત રૂપે ગુરુને કહી દે પોતાનો દોષ, તો આ ખરા ગુરુ, આત્મજ્ઞાની ગુરુ. એક કાન જાણે સાંભળે છે, બીજો સાંભળતો જ નથી. કે જાણે ને કાન જાણે બીજો, બીજા કાનને નથી ખબર, બીજાને તો કહે જ નહીં ને. એટલે પોતાના શિષ્યનો કે સાધકનો કે મુમુક્ષુનો દોષ ઉગાડો ન પડે દે. ઉગાડો પડે તો ધનોત્પન્ન થઈ જાય. પછી લાવો ઉપદેશ અમૃત. પ્રભુજી બોધમાં કહેતા, શું થાય શિષ્યનો કે પોતાની આગળ જે પ્રાયશ્ચિત કરવા આવ્યો હોય એનો દોષ તમે ઉગાડો પડો તો એનું ફળ શું આવે. પ્રભુજી આવો બધો બોધ આપતો, સોસરવું ઘૂસી જાય. અન્ય કોઈના દોષ નહીં જોવા અને માત્ર પોતાના દોષ જોવા, આ તો જનરલ બોધ છે. કોઈ પણ વ્યક્તિના છુપા દોષો છિદ્રો બહાર નહીં પાડવા, તેમાં મહા જોખમ છે. પ્રભુજી કહે છે, દાખલો આપે છે. કોઈ આચાર્યનો એક શિષ્ય એક બાઈના પ્રસંગમાં આવ્યો. ઓરાવા જાય ને ધર્મલાભ, મોટા સાધુ જાય ને નાના સાધુ જાય ગોચરીએ. પોતાને વિકાર થવાથી તે શિષ્યને પોતાની સાથે સંબંધ રાખવા તે બાઈએ માગણી કરી. આ શિષ્ય તો નિર્દોષ હતો, બાઈ વિકારી ચારિત્રવાળી હતી. મારી સાથે સંબંધ કર. શિષ્ય શું કરે હવે? પણ શિષ્યના અડગ રહેવાથી બાઈને બે આબરૂનો ભય થયો. માનતો નથી, એટલે કે આ બધાને કહી દેશે તો કે આ બાઈ મને આવું કહે છે, એટલે એનું ખૂન કરી નાખે. કોણ? આ બાઈ. શિષ્યના અડગ રહેવાથી બાઈને બે આબરૂનો ભય થયો અને મોટું કુટુંબ હતું સમાજનું આગેવાન, કે ખબર પડી જશે તો મારું શું થશે હવે. અને શિષ્યને કટારથી મારી નાખ્યો અને છુપી રીતે તેને જમીનમાં દાટી દીધો. મોટું ઘર હોય, ખાડો ખોદીને. પછી ખબર પડી કે આ તો મેં ખોટું કર્યું. પાછો પસ્તાવો થયો. આચાર્યને કોઈ રીતે શિષ્યનો પત્તો લાગ્યો ને, ગોતે છે કે આપણો નાનો ચેલો ક્યાં ગયો, મળતો નથી. મૂંઝાણા. શ્રાવક પૂછે ને મોટા ગુરુજીને, તમારો ચેલો ક્યાં ગયો? કે ભાગી ગયો. તો નાક કપાઈ જાય ને. બાઈને પાછળથી પોતાના કાર્ય માટે પશ્ચાતાપ થયો એટલે આચાર્ય પાસે પ્રાયશ્ચિત લેવા ગઈ. મેં આ કર્યું છે, મને પ્રાયશ્ચિત આપો. બાઈને બીજે દિવસે આવા આચાર્ય જણાવ્યું. આચાર્ય આત્મજ્ઞાની નહોતા, કે તું કાલે આવજે, કે તને પ્રાયશ્ચિત આપીશું, વિચારીને ચોપડામાં જોઈને. શિષ્યનો પત્તો લાગવાનો પ્રસંગ આવી ગયો છે એમ કહી બીજે દિવસે બાઈના આવવા વખતે આચાર્યએ સંઘવીને આવવા જણાવ્યું. એ સંઘવી આનો સાસરો જ થાય, એનું ખૂન કરેલો બાપો, કે કાલે આવી જાજો, આપણને ચેલો મળવાનો મળી ગયો છે. એટલે પોતાની આબરૂ રહે ને, મારા ચેલા ખરાબ હોય જ નહીં. બીજે દિવસે સંઘવી આવ્યો ત્યારે તેને પેટીમાં પૂરી આચાર્ય પેટી પોતાની પાટ પાસે રાખી મૂકી. બાઈ પછી આવી. પ્રાયશ્ચિત લેવા બાઈએ શિષ્યને મારવાનો પોતાનો ગુનો કબૂલ કર્યો. બાઈએ શિષ્યને મારવાનો પોતાનો ગુનો કબૂલ કર્યો. આચાર્ય તુરત જ પેટી ઉપર હાથ ઠોકીને સંઘવીને સાંભળવા ઈશારો કર્યો કે જો આ બાઈ શું બોલે છે. સંઘવી પોતાનો સસરો થાય ને ત્યાં હોવાની શંકા બાઈને થઈ. કે આ આચાર્ય ઠપઠપ કરે છે તો મારો સાસરો તો પ્રમુખ છે, એ જ છે અહીંયા, એને કહે છે, ઈશારો કરે છે. બાઈ હોશિયાર હોય તો જ સાધુને આમંત્રણ આપતી હોય ને ભોગનું. સંઘવી પોતાનો સસરો ત્યાં હોવાની શંકા બાઈને થવાથી તે શરમાઈને ચાલી ગઈ અને ઘરે જઈને બાઈએ આપઘાત કરી નાખ્યો. અપકીર્તિના ડરે તેના સાસરાએ આપઘાત કરી નાખ્યો કે આ મારી પુત્ર વધુ ને. સાસુએ આપઘાત કર્યો કે મારી વહુ આવી, અને પતિએ પણ આપઘાત કર્યો કે મારી વહુ આવી. આમ બધાના આપઘાતનું કારણ કોણ? આચાર્યને આવે ને શિરે, એટલે આચાર્યએ આપઘાત કર્યો.
અન્યના છિદ્રો બહાર પાડવામાં આ પ્રમાણે મહાજોખમ છે. એટલે આત્મજ્ઞાની ગુરુ કોઈનો દોષ બહાર પાડે નહીં. તો બધી આવું બધું કહે એટલે જળબે સલાક થઈ જાય ને પછી. શું કહે છે? એક કાન બીજો કાને ન જાણે, ગુપ્તી રાખ્યા. પૂરી પ્રતિથી સંઘને કે નહીં દોષ શક્ય નીકળી. આગળ 25મી કડી. વળી કુશળના વિકસમ ગુરુ સંસાર પાર ઉતારતા, સદ્ધર્મ રૂપ નવી નાવમાં નિશ્ચલપણે બેસારતા. અંતે સમાધિ મરણ સાધે શિષ્ય તેઓ બોધ દે, નિશ્ચય અને આશ્રય કરી સ્વસ્વરૂપ ભાથું બાંધી લે. કુશળ નાવિકની જેમાં ભવસાગર તરાવીને પાર પમાડશે આપણને. શું કરશે? સમાધિ મરણ કરાવવાનો બોધ આપશે. સદ ધર્મરૂપ નવી નાવમાં નિશ્ચિતપણે, એ તો કહેતા અમે તમને નવી નક્કોર નાવમાં બેસાડીએ છીએ, હાથ પગ આડાવડા કરતા નહીં, મગડું ખેંચી જાય તો અમે જવાબદાર નથી, પણ અમારી આજ્ઞામાં રહેશો, તમને ભવસાગર તરાવી દઈશું. એ પછી એ ગડબડ કરે ચેલો ભેળસેળ કરીને તો શું થાય? અંતે સમાધિ મરણ સાધે શિષ્ય તેઓ બોધ આપતા, નિશ્ચય અને આશ્રય કરી સ્વસ્વરૂપ ભાથું બાંધી લેતા. 692મો પત્ર. તે ભવે કે ભાવિ વાત થોડા કાળે સ્વસ્વરૂપને બ્રહ્મચર્ય અર્થ કર્યો છે કે સ્વસ્વરૂપને પ્રાપ્તિ કરે એટલે મોક્ષ થાય, કૌંસમાં. એટલે આ જ ભવે મોક્ષ થાય, ત્યારે પછીના ભવે મોક્ષ થાય. શરણને આશ્રય થયા. 26મી કડી. ભય ભીતને નિર્ભય કરે, નિસ્તેજને જાગ્રત કરે, વળી ખેદ છાયા દેખતા નિખેદ કરી નિજ બળ ભરે. ગુરુ મોહ મમતા વંતને નિર્મોહી સમપદમાં ધરે, એવા ચમત્કારી ગુરુથી સુગુરુ મહિમા વિસ્તરે. ભયભીતને નિર્ભય કરી નાખ્યા અને નિસ્તેજને જાગ્રત કરે, મળદા ઊભા કરે એવી વાત કરે કે તલવાર પડી છે કે ઉઠાવો, લે ઉઠાવો કે તલવાર, કાપ માથું કે આવ ચોગનમાં, એવું બધું બોધમાં કહેતા હોય કે બધું મળી તો ગયું જ કે તું શા માટે બેઠો છો. વળી ખેદ છાયા દેખતા નિખેદ કરી નિજ બળ ભરે, કે કોઈ દુઃખી તરે આવે એવો અને નિખેદ કરી નાખે બોધ આપીને. શાંતિ પ્રમાણે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહે. ગુરુ મોહ મમતાવંતને નિર્મોહી સંપદમાં ધરે. એ પરણવા ગયો પરણાવી ન દે, એને છોકરો જોતો હતો, તારા નસીબ તને છોકરો ન થાય તો. આ તો બનેલો પ્રસંગ છે. બ્રહ્મચારીજી સુરત જિલ્લામાં ગયેલા બોધ આપવા, મગન બાપા સાથે હતા. સવારે ઠલ્લે જાય ને દૂર, એ બ્રહ્મચારી કે હજી તો બહુ વહેલું છે, ભાંભળું, એટલે હજી સૂર્યોદય થયો નથી, કે બીજે આંટો મારવા જાય છે. સુરત જિલ્લાના કુચેત અને અંબેટી બે ગામ. કુચેત ગામે ગયેલા, મગન બાપા હું હારે અંબેટી તરફ ગયા. ત્યાં એક પટેલ મળી ગયા, અમારા ઘરે પગલા કરો પગલા કરો. બ્રહ્મચારી હાલો, મોટો બંગલો, ઘર બેસાડ્યા પરસાળમાં. પછી શરૂઆત તો કરવી પડે ને ભક્તિની. સવારમાં ગયા તો કોણ કોણ છો ઘરમાં? એટલે પટેલ કહે છે હું મારું બૈરું બે. સંતાન નથી, કોઈ માગણા વાળું નથી તમારે, કે આ ગુરુજી. એ તો બીજું શું કે શેર માટેની ખોટ ભગવાનને ઘેર, એક છોકરો ન આપ્યો, આટલી ભક્તિ કરો તમે દિવાસલી પોટે ને. તમારે કોઈ માગણા વાળો નથી એટલે સંતાન નથી. બોલો કેટલી શાંતિ થઈ જાય. પગલાં કરવા બોલાવેલા ગુરુજીને એ કહે છે કે તમારે કોઈ માગણા વાળો નથી, તમે નસીબદાર છો. શું કહે છે? ગુરુ મોહ મમતાવંતને નિર્મોહી સંપદમાં ધરે. ઓલાનો ખેદ થયો છે મમતા, કે મારો છોકરો નથી, તરત જ એને સંપદા પદના નિર્મોહી કરી નાખે, કે સારું થયું તારો છોકરો નથી. ગુરુ મોહ મમતાવંત નિર્મોહી સંપદમાં ધરે, એવા ચમત્કારી ગુરુથી સુગુરુ મહિમા વિસ્તરે. આ સદગુરુનું લક્ષણ છે. 27મી કડી. નાસે નિરાશા દૂર દૂર, વળી દીનતા દેખાય ના, કાયરપણું ક્યાંથી ટકે પામરપણું પે ખાય ના. તે ધીંગ ધણીનું શરણ ધરતા ધીરજ દ્રઢ હૃદે રહે, મરણાંત સંકટ વિકટતો એ વીર્ય સમભાવે વહે. નાશે નિરાશા દૂર દૂર, વળી દિનતા દેખાય ના. મગન બાપ કહે એક જ વસ્તુ અમને શીખવાડી છે, પરમાત્મા આવ્યા પછી દિનતા કરવી નહીં. સુરભભાઈને બોલાવેલું ને ગોપાલ દેવે, ઓકાવેલું, માગી ખાઈને ગુજરાન ચલાવશું. આત્માના અનંત આનંદ આગળ આ તૃણવત છે, દિનતા નહીં કરવાની. એ કહેતા બ્રહ્મચર્યજી એક ગ્લાસ પાણીનો માગ્યો નથી કોઈની પાસે. ગોપાલ દેવે 457માં લખ્યું છે, સાવ નાનો પત્ર છે, 3.5 લીટીનો. સમાગમમાં દિનપણે આવવું નહીં. હાથ લંબાવ્યો એટલે આત્મસત્તાનો ભંગ થાય.
339 આખા પત્રમાં કયું જ કુપોલ છે, માથે ચક્રવર્તી હોય તો એની જોખમી એનું મોટાપણું ન સ્વીકારીએ. કામ અમે પગાર કરતાં વધારે કરીએ, અમે 8 કલાકનો પગાર આપીને 9 કલાક કામ કરશું, બાંધછોડ નહીં કરીએ. નીતિ અને નેકી ઉપર પગ નહીં મૂકીએ અમે. એ કર્મ તને આજ્ઞા કરું છું, નીતિ અને નેકી ઉપર પગ નહીં મુકાવતો. આ ખુમારી નહીં તો આત્મસત્વનો ભંગ થાય, પછી ખોટી સાક્ષી પુરાવી પડે, અનીતિમાં હા પાડવી પડે, હા એમાં હા મિલાવવી પડે. દુરાચાર હોય તો હા બરોબર છે, ખોટી સાક્ષી આપવી પડે, હા એણે કાંઈ નથી કર્યું. એને ઘર જેમ્યો ન હોય એટલે નીચું ન જોવું પડે ને. અન્નનો મેરો નીચું જોવે, ડાંગનો મેરો ઊંચું જોવે. હિંગધણીનું શરણ ધરતા ધીરજ દ્રઢ હૃદય રહે, મરણાંત સંકટ વિકટતો હોય વીર્ય સંભાવે વહે. માત્ર મોત દેખાતું હોય તો હું આત્મા છું, હું આત્મા છું. મૃત્યુ મરી ગયું રે લોલ પ્રભુને દેખાતું. કહેતા અમારા મૃત્યુ મહોત્સવ છે, ત્યારે કહેતા પછી વેદની આવી છે કે આવો હજી આવો હજી આવો, પછી ક્યાં આવીશ. પછી કહેતા રજોરણ ઊંચું કરી, દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટશું પૂર્ણ પરમાનંદ. મરણાંત સંકટ વિકટતો એ વીર્ય ઓર બળ વધે, પડકાર આપે કાળનો કાળ. મૃત્યુ મરી ગયું રે લોલ, અબ હમ અમર ભયે નહીં મરેંગે ફેર. છેલ્લી કડી 28મી. અરિહંત સિદ્ધ સ્વરૂપ ભોગી સદગુરુ હૃદય રમે, જે ના વચન બળથી જીવો ભ્રાંતિ અનાદિ નિવમે. યુક્તિ પ્રયુક્તિ પ્રેમ ને દ્રષ્ટાંત ચેષ્ટા સહજ જ્યાં, વ્યસની ભૂલે વ્યસનો બધા પ્રભુ પ્રેમ રસ રે લાય ત્યાં. અરિયંત સિદ્ધ બંને સ્વરૂપ ભોગી છે, સજાત્મ સ્વરૂપ છે. એક સજાત્મ સ્વરૂપ છે, એક સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ છે. હજી ઉદય પ્રયોગે દેશને આપે છે તીર્થંકર કે કેવળી, બે સજાત્મ સ્વરૂપનો ભોગી જ છે ને. અરિયંત સિદ્ધ સ્વરૂપ ભોગી સદગુરુ હૃદય રમે, એવા ભોગી એટલે પોતે સજાત્મ સ્વરૂપ જ છે. કોણ? સદગુરુ. એટલે સજાત્મ પરમ ગુરુ મંત્રમાં આખો નવકાર છે, આખો લોગસ છે, પહેલું બીજું ત્રીજું નમોત્થનું છે. એકવાર બોલે ને સજાત્મ પરમ ગુરુ એટલે આખો લોગસ નમોત્થનું પહેલું બીજું ત્રીજું થઈ ગયું ને. અરિયંતને સિદ્ધ સજાત્મ સ્વરૂપ છે, આચાર્ય પદે સાધુ સજાત્મ પરમ ગુરુ છે. અરિયંત ભગવાન ઉદયને પ્રયોગે બોલે તો સજાત્મ પરમ ગુરુ છે, નહીં તો ખાલી સજાત્મ સ્વરૂપ છે. એટલે સહજ આત્મ અરિયંત સિદ્ધ સ્વરૂપ ભોગી સદગુરુ એ જ છે. અરિયંત અને સિદ્ધ ભગવાન જે આત્માનું સ્વરૂપ ભોગવે છે એવા ભોગી સદગુરુ હૃદય રમે છે. મારા બ્રહ્મચારી કહે છે સિદ્ધ ભગવાન બોલવાના નથી કાંઈ, અરિયંત ભગવાન આ કાળે મળે એમ નથી. એટલે આપણે કુપોલને માન્યા સિવાય ઉદ્ધાર જ નથી. જેના વચન બળથી જીવો ભ્રાંતિ અનાદિની વહે, જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. જેના વચન બળથી જીવો ભ્રાંતિ અનાદિની વમે, ઉલટી કરી નાખે મિથ્યાત્વનું, એ સમકિત રહે. પછી યુક્તિ પ્રયુક્તિ પ્રેમને દ્રષ્ટાંત ચેષ્ટા સહજ્યા, વ્યસની ભૂલે વ્યસનો બધા પ્રભુ પ્રેમ રસ રેલાય ત્યાં. પરમાત્માના આ ગુરુ કૃપા, આ સદગુરુ ભગવાન જ છે. એટલે પરમેશ્વર સદગુરુમાં પરમેશ્વર બુદ્ધિ, આ પરમ ધર્મ છે. આપણે એમાંય સહેલું છે, આપણે તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની. આપણે તો બ્રહ્મચારી કે પ્રભુને પકડીએ, પણ એની આજ્ઞા છે કે અમારા ગુરુ એ તમારા ગુરુ. એટલે કેટલું સહેલું થઈ ગયું આપણે. નહીં તો પછી ગુરુ ઓળખવા પડે ને કે અમે ઓળખ્યા છે ભગવાન. પણ ભગવાનને ગુરુ એક હોય તો ગૌતમ ગણનો ગુરુ કોણ? મહાવીર સ્વામી. ગૌતમ ગણના ભગવાન કોણ? મહાવીર સ્વામી. પ્રભુજીનો ગુરુ કોણ? કુપોલદેવ. પ્રભુજીનો ભગવાન કોણ? કુપોલદેવ. એવું હોય પછી. એટલે સાવ સહેલું છે આપણે તો આ સદગુરુ. કોટી કાલ કા પંથ થા પલ મેં દિયા છોડાય. બોલવું મળે ને આ જૈનેતરમાં કહે છે કે અનાદિકાલથી રખડે છે આજુ, કેટલો લાંબો રસ્તો છે. ગુરુ મળે ને પળમાં રસ્તો છે, ભ્રાંતિ વહી જાય બધી. સદગુરુ ખેવટિયા મળે તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.